નમસ્કાર મિત્રો, આપણે સૌ વિશ્વ મહામારીના કારણે ઓફલાઈન શિક્ષણ મેળવી શક્યા નથી અને એના કારણરૂપ માનનીય સરકારશ્રીએ વિદ્યાર્થી મિત્રોને ઘેર બેઠા શિક્ષણ મળે એ હેતુથી આપણે ઓનલાઈન કેટલાક દ્રવ્ય અને શ્રાવ્ય શૈક્ષણિક સાધનો દ્વારા ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છીએ। એ અંતર્ગત આપ સૌ મિત્રોને મારી નમ્ર અપીલ છે। આપની સમક્ષ ધોરણ 12ના અભ્યાસક્રમ પૈકી ગદ્ય વિભાગનો એકમ 11નો એક વિડીયો આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું, તો સૌ મિત્રો એને નિહાળશો એવી અભિલાષા રાખું છું। તો મિત્રો, આપણી ભારતીય સંસ્કૃત સાહિત્ય એ અતિ પ્રાચીન છે અને એ ભારતીય સંસ્કૃત સાહિત્યના બે વિભાગ પાડવામાં આવ્યા છે, જે આપણે ધોરણ 11માં એનો પરિચય મેળવી ચૂક્યા છીએ। છતાં પણ આપણી સમક્ષ પ્રસ્તાવના રૂપે એની રજૂઆત કરી રહ્યો છું। તો ભારતીય સંસ્કૃત સાહિત્ય બે વિભાગમાં વહેંચાયેલું છે। એક વૈદિક સાહિત્ય છે અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય। જે વૈદિક સાહિત્ય છે એમાં વેદો, બ્રાહ્મણ ગ્રંથો, ઉપનિષદો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ઉપનિષદ એ વૈદિક સાહિત્યનું અંતિમ સોપાન છે। તો એવા આપણા ઉપનિષદો પૈકી ઐતરેય ઉપનિષદમાંથી ધોરણ 12માં એક ગદ્ય પાઠ આપવામાં આવ્યો છે અને એ ગદ્ય પાઠનું નામ છે દ ઇતિ। પ્રસ્તુત ગદ્ય પાઠમાં ઐતરેય બ્રાહ્મણ ગ્રંથના ઐતરેય ઉપનિષદના દ્વિતીય બ્રાહ્મણ ગ્રંથમાંથી લેવામાં આવેલું એક વાખ્યાન છે, જેમાં પ્રજાપતિ બ્રહ્માજી પોતાના 3 પુત્રોને એક વર્ણ એટલે કે અક્ષર આપે છે અને એ વર્ણ છે દ। આ દ વર્ણ દ્વારા આપેલો ઉપદેશ એક વૈશ્વિક સ્તરે જો જોવામાં આવે તો આજના માનવ સમૂહને ખૂબ જ ઉપયોગી થઈ પડે તેવો છે। દ વર્ણ દ્વારા દમન કરવું, દાન કરવું અને દયા કરવી, આ ત્રણેય બાબતો દરેક મનુષ્યની સમસ્યાઓનું આપોઆપ નિરાકરણ કરી દે છે। તો મિત્રો, આવો આપણે સંસ્કૃત ભાષાના પ્રથમ સોપાન પૈકી ગદ્ય વિભાગના એકમની રજૂઆત કરીએ છીએ, શરૂઆત કરીએ છીએ। એક એક વાક્ય સંસ્કૃતનું બોલતો જઈશ અને એનો અનુવાદ પણ કરતો જઈશ। તો દોસ્તો, ઉપનિષત્સુ સંવાદ રૂપેણ અતીવ મનોહરાઃ ઉપદેશા શોભન્તે। તો પ્રસ્તુત વાક્યનો અનુવાદ આપણે જો કરીએ તો આ રીતે કરી શકાય કે ઉપનિષત્સુ સંવાદ રૂપેણ, ઉપનિષદોમાં સંવાદ રૂપે અતીવ મનોહરા, અત્યંત મનોહર
ઉપદેશા શોભંતે. ઉપદેશો શોભે છે એટલે કે ઉપનિષદોમાં સંવાદ રૂપે અત્યંત મનોહર ઉપદેશ શોભે છે. અત્ર અને અહીં ઐતરેય ઉપનિષદ, ઐતરેય ઉપનિષદના પંચમ અધ્યાયસ્ય પાંચમા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણમાં સ્વપુત્રાન પોતાના પુત્રો તરફ અથવા તો પોતાના પુત્રોને પ્રજાપતે આપેલું એટલે બ્રહ્માજીએ આપેલું ય ઉપદેશ ઉપલભ્યતે, જે ઉપદેશ પ્રાપ્ત થાય છે, તદ અત્ર પ્રસ્તુતયતે, તે અહીં રજૂ કરવામાં આવ્યો છે. તો પ્રજાપતિના તયા પુત્રા ત્રણ પુત્રો દેવા મનુષ્યા અસુરા ચ આસન. દેવો મનુષ્યો અને અસુરો હતા. તો આ વાક્યને આપણે જો ફરીથી ગોઠવી શકાય તો આ રીતે ગોઠવી શકાય કે દેવાહા મનુષ્યાહા અસુરાહા ચ. દેવો મનુષ્યો અને અસુરો એમ ત્રણ પ્રજાપતિ પુત્રા આસન, પ્રજાપતિના ત્રણ પુત્રો હતા. તેષુ તેમાં દેવાહા પ્રજાપતિ પ્રથમમ પ્રાર્થિતવંતઃ, તેમાં દેવોએ પ્રજાપતિને પહેલા પ્રાર્થના કરી. યત કે અસ્મભ્યમ હિતકારકમ, અમારા કલ્યાણ માટે તો અથવા તો અમને કલ્યાણકારક અક્ષરમ ઉપદિશતુ ઇતિ, અમને કલ્યાણકારી ઉપદેશ. તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન, ત્યારે પ્રજાપતિએ દ એમ કહ્યું, અર્થાત દામ્યત ઇતિ અથવા દમન કરો એમ. અસ્ય અયમ આશય, આનો ઉદ્દેશ આ પ્રમાણે છે. દેવાહા સંયમમ કુર્વંતુ ઇતિ, દેવો સંયમ કરો એમ. પ્રજાપતે ઉપદેશ, એવો પ્રજાપતિનો ઉપદેશ છે. યતઃ કેમ કે દેવાનામ કૃતે, દેવોના માટે બહવઃ સુલભાઃ ભોગાઃ સંતિ, દેવો માટે ઘણા બધા સરળતાથી પ્રાપ્ત કરી શકાય તેવા ભોગાઃ એટલે ભોગ વિલાસના સાધનો સંતિ એટલે હોય છે, હોઈ શકે છે. અતએવ આથી જ પ્રજાપતિ ઉપદિષ્ટવાન, અને આથી જ પ્રજાપતિએ ઉપદેશ આપ્યો. યત કે પૂર્વમ સ્વભાવતઃ, કે તમે સ્વભાવથી અદાંતઃ, અહીં અદાંતાનો અર્થ થાય છે અજિતેન્દ્રિય, ઇન્દ્રિયોને જીતી ન શકાય તેવા. અદાંતઃ, તમે અજિતેન્દ્રિય છો. અતઃ આથી ઉષ્માભિ, તમારે દાંતે ભાવ્યમ ઇતિ, તમારે સંયમી ભાવ્યમ બનવું જોઈએ ઇતિ એમ. તો દોસ્તો, પ્રસ્તુત ફકરામાંથી કેટલાક પ્રશ્નો જો પ્રાપ્ત કરી શકાય તો આપની સમક્ષ ચારેક પ્રશ્નો રજૂ કરું છું. પ્રથમ પ્રશ્ન છે એ પ્રથમ પ્રશ્ન તમારે ગુજરાતીમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે, જે બોર્ડની પરીક્ષામાં લગભગ મારી ધારણા મુજબ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, સવાલ છે. તો પ્રથમ પ્રશ્ન છે કે પ્રસ્તુત પાઠ દ ઇતિ શામાંથી લેવામાં આવ્યો છે? ખૂબ જ સરળ પ્રશ્ન છે. મેં પ્રસ્તાવનામાં પણ કહ્યું હતું કે પ્રસ્તુત પાઠ
તો મિત્રો, પ્રથમ બે ફકરામાંથી કેટલાક પ્રશ્નો આપ સૌની સમક્ષ રજૂ કરી રહ્યો છું. પહેલો પ્રશ્ન જો જોવા જઈએ તો ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, જે ગુજરાતીમાં પૂછાયેલો છે કે પ્રસ્તુત દ એ ગદ્ય પાઠ શામાંથી લેવામાં આવ્યો છે? તો એનો ઉત્તર આ રીતે હોઈ શકે કે દ ઇતિ પાઠ ઐતરેય ઉપનિષદના 5મા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણમાંથી લેવામાં આવ્યું છે. હવે બીજા ફકરામાંથી કેટલાક ચારેક પ્રશ્નો આપણી બોર્ડની પરીક્ષામાં ફકરામાંથી આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો એવો પ્રશ્ન પૂછાય છે. અને એમાં આપણે 4 પ્રશ્નો અહીંયા જોઈએ. તો પહેલો પ્રશ્ન છે કે પ્રજાપતે કતિ પુત્રા તે ચ કે આસન. પહેલા તો પ્રશ્નને આપણે સમજી શકીએ. અહીંયા 2 પ્રશ્નાર્થ શબ્દો પૂછ્યા છે, એક કતિ અને બીજો છે કે. આ બંનેનો અર્થ જો આવડે તો આપણે જવાબ લખી શકીએ. તો કતિ શબ્દ એ સંખ્યાવાચક શબ્દ છે, જેનો અર્થ થાય છે કેટલા, અને કે એ સર્વનામ છે, જેનો અર્થ થાય છે કયા કયા અથવા તો કોણ, એવો અર્થ લઈ શકાય. તો હવે આપણે ફરીથી પ્રશ્નનો જવાબ મેળવીએ કે પ્રજાપતે કતિ પુત્રા તે કે ચ આસન. તો પ્રજાપતે ત્રય પુત્રા આસન દેવાહ મનુષ્યાહ અસુરા ચ આસન. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે પ્રજાપતિ કમ વર્ણમ પ્રોક્તવાન. પ્રજાપતિએ કયો વર્ણ કહ્યો અથવા તો આપ્યો? તો આપણે સીધો જવાબ છે કે પ્રજાપતે દ ઇતિ વર્ણ પ્રોક્તવાન. ત્રીજો પ્રશ્ન છે દામ્યત ઇત્યસ્ય કહ અર્થ. દામ્યત શબ્દનો અર્થ શો થાય? તો દામ્યત ઇત્યસ્ય અર્થ દમનમ કુરુત અર્થાત સંયમ કુરુત એવો થાય. અને ચોથો પ્રશ્ન વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે દેવાહ સ્વભાવતઃ કીદૃશા સંતિ. દેવો સ્વભાવે કેવા હોય છે? તો દેવાહ સ્વભાવતઃ અદાંતા આસન અથવા તો સંતિ હોય છે. બરાબર છે. તો દોસ્તો, આમાંથી એક 5મો પ્રશ્ન પણ જો આપણે લેવો હોય તો લઈ શકીએ કે દેવાનામ કૃતે કીદૃશાહ ભોગાહ સુલભા સંતિ. અહીંયા જે પ્રશ્નના અંદર એક પ્રશ્ન શબ્દ મૂક્યો છે કીદૃશાહ, બહુવચન છે, એનો અર્થ થાય છે કેટલા એવો અર્થ થાય, અથવા તો કેવા એવો અર્થ પણ લઈ શકાય. તો એને સમજીએ કે દેવા નામ કૃતે કીદૃશા ભોગાહ સુલભા સંતિ. દેવો માટે કેવા ભોગવિલાસના સાધનો સુલભા એટલે સુલભ, સરળતાથી પ્રાપ્ત કરી શકાય તેવા, સંતિ એટલે હોય છે. તો હવે આપણે એનો જવાબ લઈશું કે દેવાનામ કૃતે બહવઃ ભોગાહ સુલભા સંતિ. તો આ 5 પ્રશ્નોના જવાબ આપ સમજી શક્યા હશો. હવે પછી પ્રજાપતિએ પોતાના 3 પુત્રો પૈકી મનુષ્યોને દ વર્ણ દ્વારા શો ઉપદેશ આપ્યો
એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તતઃ પછી મનુષ્યા ભગવંતમ પ્રજાપતિમ પ્રાર્થિતવંતઃ, પછી મનુષ્યો ભગવાન પ્રજાપતિને પ્રાર્થિતવંત એટલે પ્રાર્થના કરી. અસ્માકમ કૃતે અપી, અમારા માટે પણ હિતકારકમ અક્ષરમ ઉપદિશતુ ઇતિ, કોઈ હિતકારી વર્ણ આપો, એવો ઉપદેશ આપો. તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન, અને ત્યારે પ્રજાપતિએ દ એ પ્રમાણે કહ્યું. અર્થાત દત્ત ઇતિ, અથવા તો દત્ત એટલે દાન કરો એમ. અસ્ય અયમ આશય, આનો આ આશય છે, એ ઉદ્દેશ છે. યત કે મનુષ્યા સ્વભાવતઃ લુબ્ધા સંતિ, મનુષ્યો સ્વભાવે લુબ્ધા, લુબ્ધા એટલે લોભી હોય છે. અતઃ આથી તે તેઓ દાનમ કુર્વંતુ, દાન કરો, ઇતિ એમ પ્રજાપતે ઉપદેશ, અને એવો પ્રજાપતિનો ઉપદેશ છે. ત્યાર પછી પ્રજાપતિએ અસુરોને જે ઉપદેશ આપ્યો દ વર્ણથી, એની પણ ચર્ચા કરી લઈએ. કે તતઃ પછી અસુરાહ ભગવંતમ પ્રજાપતિમ પ્રાર્થિતવંતઃ, પછી અસુરોએ પ્રજાપતિ બ્રહ્માજીને પ્રાર્થના કરી. અસ્મભ્યમ, અમને પણ હિતકારકમ અક્ષરમ ઉપદિશતુ ઇતિ, કોઈ હિતકારી વર્ણનો ઉપદેશ આપો, ઇતિ એમ. તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન, અને ત્યારે પ્રજાપતિએ દ એમ કહ્યું. અર્થાત દયદ્વ ઇતિ, દયદ્વ અર્થ સમજવો છે. અર્થાત દયદ્વ એટલે દયા કરો એ. અસ્ય અયમ આશય, આનો ઉદ્દેશ આ પ્રમાણે છે. અહીંયા આશય શબ્દનો અર્થ ઉદ્દેશ એવો લેવાનો. અસ્ય એટલે આનો, અયમ એટલે આ પ્રમાણે, અને આશય એટલે ઉદ્દેશ. આનો આ પ્રમાણે ઉદ્દેશ છે. બરાબર છે. તો કેમ? તો અસુરા સ્વભાવતઃ ક્રૂરા હિંસાદિપરા ચ સંતિ. તો અસુરો ક્રૂરા એટલે એકદમ ક્રૂર અને ક્રોધી, અને હિંસા આદિપરા, હિંસા વગેરેથી પર, બરાબર છે. સંતિ એટલે હોય છે, એને જોડાયેલા હોય છે, હિંસા વગેરે કરવા વાળા હોય છે. અતઃ આથી તે પ્રાણીશુમ દયામ કુર્વંતુ ઇતિ, તેઓ પ્રાણીઓ પ્રત્યે દયા કરો, ઇતિ પ્રજાપતે ઉપદેશ, એવો પ્રજાપતિનો ઉપદેશ છે. તો દોસ્તો, આ બે ફકરા આપણે જોયા, એમાંથી પણ કેટલાક પ્રશ્નો હું તમને સમજાવી શકું છું. તો પ્રથમ પ્રશ્ન જે મનુષ્યને લગતો છે એનો આપણે રજૂઆત કરીએ કે માનવાહ અથવા તો મનુષ્યાહ સ્વભાવતઃ કીદૃશા સંતિ, મનુષ્યો સ્વભાવે કેવા હોય છે? તો મનુષ્યા સ્વભાવતઃ લુબ્ધા સંતિ, લોભી હોય છે. અને બીજો પ્રશ્ન છે કે દત્ત ઇત્યસ્ય ઉપદેશ ઉદ્દેશ્ય ઇત્યસ્ય કહ અર્થઃ, દત્ત ઇત્યસ્ય કહ અર્થઃ. તો દત્તનો અર્થ થાય છે દાન કરો, બરાબર. પણ આપણે સંસ્કૃતમાં પ્રશ્નનો જવાબ લઈએ કે દત્ત ઇત્યુપદેશઃ અર્થઃ દાનમ કુરુત, દાન કરો. ત્યાર પછી આપણે ત્રીજો પ્રશ્ન લઈશું જે અસુરોને લગતો છે કે અસુરાહ સ્વભાવતઃ કીદૃશા સંતિ, અસુરો સ્વભાવે કેવા હોય છે? તો અસુરાહ સ્વભાવતઃ ક્રૂરા હિંસાદિપરા ચ સંતિ. અને છેલ્લો પ્રશ્ન છે દયધ્વમ શબ્દસ્ય કહ અર્થઃ, દયધ્વમ ઇતિ શબ્દસ્ય કહ અર્થઃ. તો દયધ્વ શબ્દસ્ય અર્થઃ
દયામ કુરુ, દયા કરો, એવો અર્થ થાય છે. તો દોસ્તો, સ્વાભાવિક રીતે આપણે ત્રણેય બ્રહ્માજીના પુત્રોના ઉપદેશની ચર્ચા કરી છે. હવે પછી આપણે ફરીથી મળીશું. જય હિન્દ, જય. તો હવે અંતિમ ફકરાની આપણે ચર્ચા કરીશું કે તતઃ પ્રજાપતિ ઉવાચ, પછી પ્રજાપતિએ કહેલી તત દેતેવ, તત વત્તા એતત વત્તા એવ, એવો સંધિ વિગ્રહ થઈ શકે. તે આજ દેવી વાગમ અનુવદતી, દેવી વાણી કહેવાય છે. દ દ ઇતિ, દ દ એમ. દામ્યત દત્ત દધોત્વમ ઇતિ, દમન કરો, દાન કરો ને દયા કરો. ઇતિ એમ. એતત્રયમ શિક્ષેત દમમ દાનમ દયા ઇતિ. એતદ એટલે આ, દમમ દાનમ દયા, એટલે કે દમ, દાન અને દયા એ ત્રણેય શીખવા જોઈએ. તદેવ એતદ, તે આજ એતત્રયમ હિતમ, આ ત્રણનું હિત ઈચ્છતા જનેન મનુષ્ય અનુષ્ઠેયમ, આચરવા જોઈએ. ઇતિ ઉપદેશસ્ય સાર બોધવ્યમ, અને એ ઉપદેશનો સાર બોધવ્ય એટલે કે જાણવું. વસ્તુતઃ તું માનવા, વાસ્તવમાં તો માનવો એવ, માનવો જ ઉત્તમ ગુણે પેતા, ઉત્તમ ગણોથી યુક્ત. દેવાહ, દેવો, લોભ પરાયણા મનુષ્યા, લોભથી યુક્ત એવા મનુષ્યો, હિંસાદિ દોષ દૂષિતા, હિંસા વગેરેના દોષથી દૂષિત થયેલા રાક્ષસા, રાક્ષસો ભવંતી બને છે. અતઃ, આથી મનુષ્ય યથા પ્રકૃતિ, મનુષ્ય સ્વભાવ પ્રમાણે, યથા કાલમ યોગ્ય સમયે, દકારાર્થમ આ દ અક્ષરનો સ્વીકૃત્ય સ્વીકાર કરીને ઉત્તમે ભાવ્ય, ઉત્તમ બનવું જોઈએ. ઇતિ ભાવ, એ ભાવ છે.